દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ આચરનાર કે ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકનાર સામે કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું। VNSGUમાં હવે કોઈ વિદ્યાર્થી ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકશે તો તેને ₹2500 પેનલ્ટી કરાશે તથા 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ નહીં મળશે। તો કાપલી કે માઇક્રો ઝેરોક્સ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને ₹500 પેનલ્ટી તે સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે। જ્યારે પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને ₹1000ની પેનલ્ટી થશે। તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે તો જ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે। સાથે પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક અને સ્ટ્રોંગ રૂમમાં કેમેરા ફરજિયાત ચાલુ રાખવા અને તેમ ન હશે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાશે તેવો નિર્ણય કરાયો છે। આપણી નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે। એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તર વહીની અંદર ચલણી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને ₹2500 જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી 6 માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં, અટકાવવામાં આવશે। આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ ₹500 જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં। તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોડ, ફ્લાઇંગ સ્કોડ, રેગ્યુલર સ્કોડ, જેન્ટ્સ સ્કોડ જેટલી 32 સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે। એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય। શા માટે નિયમ બનાવવામાં આવ્યા? આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલણી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું યુનિવર્સિટી તરફથી આયોજન કરવામાં આવ્યું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।